કેમ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેશ અને વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આગળ આપણે સાદી બાદબાકી, દસકાવાળી બાદબાકી, પોઈન્ટવાળી બાદબાકી અને અપૂર્ણાંકવાળી બાદબાકી જોઈ ચૂક્યા છીએ. આજે આપણે અપૂર્ણાંકવાળી બાદબાકીમાં ભાગ 2 શીખવાનો છે કે અપૂર્ણાંકવાળી બાદબાકી આપણે લસાની રીતે કઈ રીતે ગણી શકીએ છીએ, એટલે કે 2 થી વધારે બાદબાકી હોય તો એને કઈ રીતે ગણી શકાય છે એ વસ્તુ હું તમને સમજાવવાનો છું. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. તો પહેલો દાખલો છે. તો આવા દાખલાને આગળના લેક્ચરમાં ગણતા શીખડાવ્યું હતું કે આ બાબલું યાદ રાખવાનું. પેલા નીચેનો ગુણાકાર 6 ચોક 24, ત્યારબાદ 4 પંચા 20, ત્યારબાદ 6 તરી 18 અને ઓછાના ઓછા 20 માંથી 18 જાય તો 2 ના છેદમાં 14. આવા દાખલા આપણે જલ્દી ગણી શકીએ છીએ. પરંતુ છેદમાં જો રકમ મોટી હોય, આપણે પેલા 21 ગુણ્યા 5 કરી, 63 ગુણ્યા 7 કરી, 63 ગુણ્યા 21 કરી, તો મિત્રો દાખલો કેવડો મોટો ગણાય. તો એમાં આ રીતે આપણે દાખલો ગણશું તો મેર આવવાનો નથી. તો શું કરવું? તો મિત્રો જ્યારે આ રીતના બે સંખ્યા હોય અને બાદબાકી આપી હોય તો મિત્રો છેદ સરખા કરવાના. શું કરવાનું છે? છેદ સરખા. અહીં 63 છે ને 21 છે, તો અહીં છેદ સરખા કરીને આપણે બાદબાકી ગણશું. કઈ રીતે? 5 ના છેદમાં 63 છે. હવે જો 21 ને હું કેટલા વડે ગુણું તો 63 આવે, તો કે 21 તરી 63, તો 21 તરી 63. તો નીચે જે સંખ્યાને તમે ગુણો, જે સંખ્યા વડે ગુણો એ જ તમારી સંખ્યાને ઉપર ગુણવાની છે. તો 3 ને ઉપર પણ ગુણો. 5 ના છેદમાં 63. હવે જો 7 તરી 21, 21 તરી 63. છેદ સરખા થઈ જાય. છેદ સરખા થઈ જાય તો આપણે ડાયરેક્ટ બાદબાકી કરી નાખવાની છે, જે આપણે આગળના લેક્ચરમાં સમજાવ્યું છે. 5 ઓછા 21 છેદમાં 63. 21 માંથી 5 જાય તો મિત્રો કેટલા વધે? 16. પરંતુ નાની સંખ્યા મોટી સંખ્યા જાય તો -16 વધે છેદમાં 63. તો આ રીતે આપણે દાખલો ગણવાનો છે. ત્યારબાદ જોયું ત્રીજો દાખલો. બોલો, તમે ગણશો? હા, હું ગણાઈ દઉં, કઈ વાંધો નહીં. 29 ના છેદમાં મિત્રો કેટલા છે? 100 છે. ઓછા 5 ના છેદમાં 20 છે. છેદ સરખા નથી. આ શું કરશું? કેટલા વડે ગુણશું મિત્રો? 5 વડે, કારણ કે 100 લાવવાના છે તો 20 પંચા 100, તો ઉપર 5 વડે ગુણી નાખવાના છે. 29 ના છેદમાં 100, 55 25, 20 પંચા 100. હવે શું કરશું? ડાયરેક્ટ બાદબાકી 100. 29 ઓછા 25, 29 ઓછા 25 કરો તો 4 ના છેદમાં 100, તો છેદ ઉડાડો તો 1 ના છેદમાં 25 થાય. તો આ પણ જવાબ સાચો છે, અને આ પણ જવાબ કેવો છે? સાચો છે. તો જ્યારે મિત્રો મોટી સંખ્યા હોય ત્યારે ગુણાકાર આ રીતે નહીં કરવાનો, આ રીતે નહીં ગણતા, આ રીતે છેદ સરખા કરીને મિત્રો દાખલો ગણવાનો છે. પણ જો 3 સંખ્યા હોય તો શું કરવું? આમાં આપણે કઈ રીતે ગણી? તો મિત્રો યાદ રાખજો, લસાની રીતે દાખલો ગણવો પડશે. છેદની સંખ્યાનો લસા લેવાનો. છેદમાં આપણે મિત્રો સરખી સંખ્યા લાવવાનો મિત્રો પ્રયત્ન કરવાનો છે. તો પહેલા આપણે છેદની સંખ્યાનો લસા લેવો પડશે, ત્યારબાદ દાખલો ગણવાનો છે. તો પહેલા આ 2 છે, છેદમાં 4 છે ને 8 છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો એવા પણ ડાઉટ હોય છે કે સાહેબ લસા લેતા નથી આવડતું. તો લસા લેતા ન આવડતું હોય તો મિત્રો એની પણ હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, વિડીયો જોઈ લેજો, જેથી તમે મિત્રો લસા લેતા આવડી જાય. તો અહીં 2, 4 અને 8 નો આપણે મિત્રો લસા લેવાનો છે. તો પેલા 2 ભાગ મૂકી તો 2 એકા 2, 2 દુ 4, 2 ચોક 8. હજુ 2 ભાગ ચાલે છે, 2 એકા 2, 2 દુ 4. હજુ 2 ભાગ ચાલે, 2 એકા 2. તો જે સાઈડમાં સંખ્યા આવી છે એનો ગુણાકાર 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8. તો લસા મિત્રો મને કેટલો મળે છે? મિત્રો 8 મળે છે. કેટલો મળે છે? 8 લસા આપણને મળે છે. હવે જે છેદમાં મિત્રો આપણે 8 લાવવાનો પ્રયત્ન કરવાનો છે. તો જો મિત્રો 1 ના છેદમાં મિત્રો 2 તો છે, તો 2 ને કેટલા વડે ગુણું તો 8 આવે? તો 4 વડે. તો ઉપર કેટલા વડે ગુણશું? 4 વડે. 3 ના છેદમાં 4 તો છે જ, આપણે કેટલા વડે ગુણી? તો 4 ને કેટલા વડે ગુણી તો 8 આવે? તો 2 વડે. તો ઉપર આપણે કેટલા વડે ગુણવાના છે? 2 વડે. અને 7 ના છેદમાં મિત્રો 8 તો છે જ તે, તો 8 છે તો આપણે કોઈ વડે ગુણવાની જરૂર નથી. હવે જો 4 એકા 4, 4 દુ 8, 2 તરી 6, 2 ચોક 8, 7 ના છેદમાં 8. હવે જો મિત્રો સંખ્યા સરખી આવી જાય છેદની, તો હવે એકવાર મૂકી દેવાની અને ઉપરની સંખ્યા એની બાદબાકી. 4 માંથી 6 જાય તો મિત્રો કેટલા વધે? -2 ઓછા 7 છેદમાં 8. હવે તમને આવા ઓછા વધતા વાળા દાખલા નથી આવડતા હોતા, એનો પણ હું વિડીયો બનાવવાનો જ છું. તો ટૂંક સમયમાં એ વિડીયો પણ આવી જશે. હવે જો ઓછે વધતા 7 ને 2 9, મોટી રકમ નિશાની માઇનસ, તો 9 ના છેદમાં આપણને કેટલા મળે છે મિત્રો? 8. આ રીતે આ મિત્રો આપણે આનો દાખલો ગણવાનો હોય છે. ત્યારબાદ આપણે જોવાનો મિત્રો 5મો દાખલો. 5મા દાખલામાં છેદમાં 5, 8 અને 3 છે.
તો 5, 8 અને 3 નો મિત્રો આપણે લસા લેવો પડશે. તો અહીં લખી નાખી 5, 8 અને 3. કેટલા વડે ભાગ ચલાવશું મિત્રો? 3 વડે ભાગ ચલાવી. 3 એકા 3, 5 અને 8 નથી ચાલતો. ત્યારબાદ 5 એકવી, 5 એકા 5, 8 નથી ચાલતો, 8 એકા 8. તો ડાયરેક્ટ ભાગ ચલાવી નાખ્યો છે. આમાં લખી નાખી લસા મળશે 3 ગુણ્યા 5 ગુણ્યા 8. તો 3 પંચા 15, 15 અઠા 120. કેટલા મળે છે? 120 લસા આવે છે. તો છેદમાં મિત્રો આપણે 120 લાવવાના છે. 3 ના છેદમાં 5 છે. 5 ને કેટલા વડે ગુણું તો 120 આવે? બોલો કેટલા વડે ગુણી તો આપણે 120 આવશે. તો આપણે મિત્રો 24 વડે ગુણી તો કેટલા આવશે? 120 આવશે. તો ઉપર આપણે કેટલા વડે? 24 વડે ગુણવાના છે. ત્યારબાદ 2 ના છેદમાં 8 છે. 8 ને કેટલા વડે ગુણો તો 24 આવે? તો 15 વડે. તો ઉપર કેટલા વડે ગુણવાના? 15 વડે. અને 2 ના છેદમાં 3 છે. 3 ને કેટલા વડે ગુણું તો 120 આવે? તો કે 40 વડે. તો ઉપર 40 વડે. ત્યારબાદ 24 તરી 72, 24 પંચા 120, 15 દુ 30, 15 અઠા 120, 40 દુ 80, 40 તરી 120. તો છેદમાં 120 મળી જાય છે. તો આપણે 120 એકવાર લખી નાખી. ત્યારબાદ 72 ઓછા 30 ઓછા 80 આપણે લખી નાખી. અહીં આપણે લખી નાખી 72 માંથી મિત્રો 30 જાય તો કેટલા વધે? 42. કેટલા વધે છે? 42 ઓછા 80 છેદમાં 120. 80 માંથી 42 જાય તો કેટલા વધે? 38 ઓછા 38 છેદમાં 120. આપણને શું મળે છે? જવાબ મળે છે. તો અહીં આપણે 5મો દાખલો પણ મિત્રો ગણી નાખ્યો છે. તો આ રીતે મિત્રો 3 થી વધારે 2 થી વધારે મિત્રો રકમ હોય તો આપણે આ રીતે મિત્રો અપૂર્ણાંકવાળી બાદબાકી ગણવાની છે. આ બીજા આપણે મિત્રો 5 દાખલા મેં તમને આપ્યા છે. મિત્રો આ ગણવાનો પ્રયત્ન કરજો. જો ન આવડે તો મને કમેન્ટમાં જણાવજો. તો અહીં એટલું આપણે મિત્રો રાખીએ છીએ. હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે જોવાની છે ચલવાળી બાદબાકી. શું? ચલવાળી બાદબાકી પણ મારે તમને શીખડાવવાની છે. તો આગળના વિડીયોમાં એ આપણે જોવાનું છે. તો અહીં એટલું આપણે રાખશું. તો આગળ હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવા મિત્રો ભૂલતા નહીં. આવા જ બીજા વિડીયો સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ચાલો બાય. જય હિન્દ, જય ભારત.